નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ખેડૂતો માટેના હકના આંદોલન સમયે 19 ખેડૂતો સરકારની લાઠી ગોલીથી શહીદ થયા હતા। ભારતીય કિસાન સંઘે આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને જણાવ્યું કે જે સરકાર ખેડૂતોનું નહીં સાંભળે તે ભૂતકાળની જેમ સરકાર સત્તામાંથી ફેંકાઈ જશે। ભારતીય કિસાન સંઘ તરફથી કિસાનોના મુદ્દે સરકાર સામે ન્યાય મેળવવા માટે લડતા સરકારની લાઠીચાર્જ ગોળીબારથી 17 કિસાન ભાઈઓ અને 2 ખેડૂત બહેનો ખેડૂતો માટે શહીદ થયા હતા। આ શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભુજ કિસાન સંઘ કાર્યાલય મધ્યે બેઠકનું આયોજન કરવામાં આવેલ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખેડૂતોની લડતને કારણે તે સમયે કોંગ્રેસ સરકાર ઉથલી ગઈ હતી, તે હજુ પણ ફરીવાર સત્તામાં આવી નથી। જો કોઈ પણ સરકાર ખેડૂતોના પ્રશ્ન નહીં ઉકેલે, ખેડૂતોની સમસ્યા નહીં હલ કરે, તે સરકાર ફરી સત્તા ઉપર આવી નહીં શકે તેમ ખેડૂત આગેવાનોએ કહ્યું હતું। આ પ્રસંગે કાનજીભાઈ ગાગલે વાત કરી। કાનજીભાઈ કે ગાગલ, ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા પ્રમુખની જોબ। આજનો દિવસ કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ જે એમના 6 તહેવારો છે એમાં તહેવારો તરીકે આજે 19મી માર્ચ કે આજથી 35-37 વર્ષ પહેલાં જે ભારતીય કિસાન સંઘના કાર્યકરો વિધાનસભાના ઘેરાવમાં જે સરકારે ગોળીબાર કર્યો એમાં શહીદ થયેલા એના માનમાં આજે ભારતીય કિસાન સંઘ ખાલી કચ્છ જિલ્લોની પણ સમગ્ર ગુજરાત એનો કાર્યક્રમ આપી રહ્યો છે। તેમાંનો કાર્યક્રમ આજે અમે કચ્છ જિલ્લા કાર્યાલય મધ્યે આપી રહ્યા છીએ। વિશેષમાં જ્યારે ખેડૂતોને જે તે વખતે સરકારે બહુ મોટો અન્યાય કર્યો હતો, 36 મતદારનો કાર્યક્રમ લઈ અને ખેડૂતો નીકળ્યા હતા અને ખેડૂતોની જ્યારે માંગ સ્વીકારવામાં ન હતી આવી અને ત્યારે સરકારે જે ખેડૂતો પર દમન કરી અને જે ગોળીબાર કર્યો એમાં જે 19 લોકો શહીદ થયા એ શહીદના માનમાં આજે અમે પણ એ કાર્યક્રમ આપી રહ્યા છીએ અને આ શહીદી એમની એડે નહીં જાય એ અમારી બધાની અને સાથે તમારી પણ જવાબદારી બની છે। તો આપના માધ્યમથી કહીએ કે અમારા 19 શહીદો જે તે વખતે થયા અને આ વખતે પણ ત્યારે અમારે કાર્યક્રમ તો ચાલુ જ રહેશે, પણ આવા કાર્યક્રમો શહીદો નથી થવાનું પણ સરકાર સામે પડવાનું છે એવી અમે નેમ ધરી અને આજે એમના માનમાં એમની જે વાત કરીએ ગુજરાત સરકારની અંદર અત્યારે ગુજરાત રાજ્યની અંદર 18,000 ગામડા છે। મોટા ભાગે ખેતી પ્રધાન દેશમાં ખેતી જ કરતા હોય છે, પણ છતાં સરકારને અલ્ટિમેટમ નથી આપણે સરકારને ચોક્કસ અમે કાન આંબળીને અમે કહીએ છીએ કે જે તે વખતે સરકાર ગઈ હતી હજી સુધી પાટે નથી ચડી, પણ જો આ રીતે જો ખેડૂતો પર અત્યારના સમયમાં અત્યારની વાત કરીએ તો ખેતીના બજાર ભાવ ક્યાં છે, પાણીની મોટી સમસ્યા છે। હકીકતમાં વાત જોઈએ તો સરકાર મોટું શીખી નથી, સરકાર પ્રયત્ન કરે છે પણ જે ગ્રાઉન્ડ લેવલમાં જે ખેડૂતનું કામ કરવું હોય એ કામ થતું નથી। અત્યારની જો વાત કરીએ તો અત્યારે ખેત પેદાશના ભાવ પડી ભાંગ્યા છે। આજથી 10 વર્ષ પહેલા જે કપાસના રાયડાના ભાવ હતા એ જ ભાવ આજે મળે છે, એની સામે ઇનપુટ એટલું મોંઘું થઈ ગયું છે। અત્યારે ખેતી કરવી લોકોને પરવડે એમ નથી, પણ ખેતી પ્રધાન દેશની અંદર સરકાર પાસે એવી કોઈ જોગવાઈ નથી કે ખેતી બંધ કરીને આવો તમે અમારી ફેક્ટરીમાં કામ કરો। આજની તારીખમાં અમે ખેતી કરવા રાજી નથી, પરંતુ ખોટ ખાઈને અમે ખેતી એક ધર્મ સમજી પોતાનો એક સમજો નૈતિક ભાવ સમજીને ખેતી કરીને અમે ખેતી ટકાવી રાખ્યા છીએ। આને આ પરિસ્થિતિ રહી તો આવતા સમયમાં જેમ કોંગ્રેસની હાલત હતી એવી વર્તમાન સરકારની હાલત થશે, એમાં બે મત નથી। અને જ્યારે ખેડૂતો રોડ ઉપર આવશે ત્યારે સરકારને ખબર પડશે, પણ અત્યારે ખેડૂતો પોતાનો સંયમ રાખી અને બેઠા છે અને પોતાનો ધંધો ટકાવીને બેઠા છે, પણ આવતા સમયમાં જો આની આ પરિસ્થિતિ રહે તો ખરેખર કચ્છ ગુજરાતનો નહીં પણ ભારતની સમસ્યા એક મોટી થવાની છે। આના માટે ખેતી ઉપર ખાસ સરકાર ધ્યાન આપે એ તો આપના માધ્યમથી કહી છે કે સરકાર છે એના ઉપર એક મોટું ધ્યાન આપે। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું કે આજે 19 માર્ચ એટલે કિસાન શહીદ દિવસ તરીકે ભારતીય કિસાન સંઘે નક્કી કરેલો અને સંપૂર્ણ આખી ગુજરાતની અંદર આજે શહીદોના માનમાં આખી હિસ્ટ્રીની જો હું વાત કરું તો 85-86 થી કરીને જે આંદોલન ચાલ્યું આજથી 36-37 વર્ષ પહેલા ખેડૂતોના વિવિધ મુદ્દા હતા। સમજી લેજો, મીટર તો એક વીજળીનો તો મુખ્ય મુદ્દો હતો, પણ એપીએમસીમાં હમાલી દલાલી ખેડૂતોને જ્યારે ટ્રેક્ટર લઈ જાય ત્યારે રસ્તામાં પોલીસ આવા અનેક બીજા તાલુકામાં જઈને માલ ન વેચી શકે, જમીન બીજી જગ્યાએ ન ખરીદી શકે, અનેક પ્રશ્નો 36 મુદ્દાઓ લઈ અને એ વખતે ભારતીય કિસાન સંઘ સરકાર સામે નાકર આંદોલન આપેલું અને સરકારે એ વખતે ખેડૂતોને 19 શહીદો થઈ ગયા, 17 ભાઈઓ અને 2 બહેનો જુદા જુદા કાર્યક્રમોમાં શહીદ થયા, જુદા જુદા કાર્યક્રમો અપાયા। એટલે મને એમ લાગે છે કે શહીદોને આજનો જે અમારો કાર્યક્રમ છે આજે આને ગુજરાતના નહીં પણ સંપૂર્ણ દેશના ખેડૂતો ક્યારે શહીદોને ભૂલી શકાય એવું નથી। એનું કારણ છે કે
ઘણો બધો એના પછી એમને ભોગ આપ્યો અને એમના આજે આત્માને શાંતિ મળે, એમના પરિવારને જે કાંઈ સમજી લેજો કે દુઃખ છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એના માનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા 19 માર્ચ એટલે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા ખેડૂત અગ્રણી વાલુબેને જણાવ્યું કે એ વખતે બે બહેનો અમારી શહીદ થઈ હતું, એ શ્રદ્ધાંજલિ આપું છું. બાકી તે દીની સરકાર કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસની સરકાર એકદમ અમને પાયમાન કરી નાખ્યા હતા. અમે ગાર્ડન, અમારા છોરો, પરિવાર બધું રોડ ઉપર અમે લઈ આવ્યા હતા. તોય પણ એનો નિર્ણય અમે બહુ અમે લઈને રહ્યા. અમે ઝૂક્યા નહીં, ઝુકાવી સરકારને ઝુકાવીને રહ્યા. ને હજી પણ સરકાર સમજી લે કે અમે હજી અમે તૈયારી જ છે અમારી સરખી લાઈન ઉપર હાલે, નકર હજી અમે ઝુકાવીને રહેશું. ઘઉંના ભાવ 2 વર્ષ થયા 3000 એટલે 3000, 1900 3000 ઘઉંના ભાવ નથી મળતા. 500 રૂપિયા તો મજૂરી એ 6 કલાક બાયું કામ કરે, 500 રૂપિયા મજૂરી. અને PGVCL એટલા પ્રશ્ન છે બધા વાયર જાવ તો ઢીલા, ફોન કરી તો વારમીન ફોન ન કરે, અમારા લગે ટાપ નથી. આજે અપણ ખેડૂત વિચારતા કરો, અપણ ખેડૂત કરે શું, જાય તો જાય ક્યાં? સારો તો સરકારનો બધાને ધારાસભ્ય હોય કે ગમે હોય બધાને ખોલા જવાબ દઈ દે, જાઓ અમે કરશું. હા, નાનીતા છે જ નહીં ને, હા જ કહી દે તો થતું જ નથી કંઈ કામ, તો શું કરવાનું? હવે અમે અમારી તૈયારી કરશું. શહીદ થયા અને અમે શહીદ થઈ ગયા છું તો અમને કાંઈ વાંધો જ નથી. ખેડૂત છીએ અમે તો, ખેડૂત અમે તો હાથ મહેનત કરવા રહી. એ કંપનીમાં કે ઘઉં બાજરા પાકશે નહીં, અમે ખેતીમાં પકાવશું તો જ ખાશે. આમ આજે ખેડૂતોએ ખેડૂત માટેની લડતમાં શહીદ થનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.